તાલુકા પંચાયત ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયતોને ફાળવવામાં આવનાર 16 સ્વચ્છતા વાહનોને ધારાસભ્ય તથા પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી રવાના કર્યા હતા। આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ શહેરોની જેમ ગામડાઓને પણ સ્વચ્છ રાખવા માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। આજે ફાળવવામાં આવેલા 16 વાહનો સ્વચ્છતા અભિયાનને વધુ વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। આ ઉપરાંત આગામી સમયમાં 25 થી 30 ગામોના સમૂહ વચ્ચે કચરાના યોગ્ય નિકાલ અને પુનઃ ઉપયોગ માટે રિસાયકલિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। કાર્યક્રમ દરમિયાન તિસ્કરી જંગલ વિસ્તારમાં ડુંગર ધસી પડવાની દુર્ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાના પરિવારજનોને ₹4 લાખની આર્થિક સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। સ્વચ્છતા અભિયાન સમગ્ર ભારત દેશની અંદર ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે શરૂઆત કરેલી છે એને સમગ્ર જનતાએ ભારત દેશના એક નાગરિકે એને ઉપાડી લીધેલ છે। ધીમે ધીમે કોઈ પણ કાર્ય મોટું કાર્ય અને કોઈ એક ઝુંબેશના રૂપમાં કાર્ય થતું હોય તો એના માટે થોડો સમય લાગતો હોય, પરંતુ ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે શરૂઆત કરી એને દરેક જન ગામ સુધી પહોંચવા માટે આજે કપરાડા તાલુકા પંચાયતની અંદર 16 જેટલા સફાઈ અભિયાન માટેના વાહનોનું વિતરણ હતું। 2 નાના પોંડાના હતા, એટલે ટોટલ 18 જેટલા સાધનો હતા। છોટા હાથી ટેમ્પો, એમાં અલગ અલગ ભીનું, લીલું, સૂકું, અલગ અલગ ટાઈપનો કચરો નાખવા માટે, અને એ હાઇડ્રોલિક સિસ્ટમ છે, એ ઓટોમેટિક જ ખાલી થઈ જાય તો એનો નિકાલ કરવા માટે અને એનું કાયમી સોલ્યુશન કરવા માટે પણ સરકાર વિચારી રહી છે। એના માટેનું પ્લાન્ટ 25-50 ગામ વચ્ચે એક પ્લાન્ટ આવે કે જેથી જે કચરું નીકળે એ કચરાને આપણે પ્લાન્ટ કરીને એને ઉપયોગ થઈ શકે એ વ્યવસ્થા પણ સરકાર એના તરફ પણ સરકાર આગળ વધી રહી છે। એ જ પ્રમાણે આ ભારે વરસાદના કારણે એક ટિસ્કરી જંગલના એક મૃત્યુ અવસાન થયેલા છે, એમને પણ ₹4 લાખ જેટલી એમને સહાય, કારણ કે ભારે વરસાદના કારણે એમનું જે અવસાન થયું હતું એમને ₹4 લાખની સહાય। તેના સાથે કપરાડા તાલુકો 2000 પછી 1997-98માં કપરાડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો। 2000 થી તાલુકા પંચાયતની શરૂઆત થઈ, 99-2000 થી શરૂઆત થઈ, ત્યારથી અત્યારે આજે 25 થી 26 વર્ષ થવા આવ્યા છે। 26 વર્ષની અંદર ઘણું બધું થયું છે, સર્વાંગી વિકાસ પણ ઘણો થયો છે। તે દિવસે કપરાડા શું હતું, આજે કપરાડા શું છે, એમાંથી જ નાના પોંડા તાલુકો પણ અલગ બની ગયો, અને તેના સાથે નાના પોંડા અને કપરાડા વચ્ચે પ્રાંત કચેરી, જે અમારી અપેક્ષા હતી, એ અપેક્ષા સરકારે પૂર્ણ કરી। તો હું ચોક્કસ ગુજરાતના આદરણીય મુદ્દો અને મક્કમ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા જિલ્લાના નેતા અને નાણાં મંત્રી આદરણીય કનુભાઈ અને પ્રભારી મંત્રી નરેશભાઈનો પણ હું આભાર માનીશ। મારા સંઘ તાલુકાની જે રચના થઈ એમાં સંપૂર્ણપણે સંગઠનનો પણ એટલો જ હાથ હતો, અને એ સંગઠન